હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો? બધા મજામાં? આશા કરું છું કે બધા મજામાં જશો. તો મિત્રો, આજે આપણે કાલે અમાવસ હતી, તો અમાવસની આપણે છૂટી નથી રાખી. જે એકમ છે, તો એકમના આપણે જઈ ગયા છે સેબરગઢ, જે ગોગા મહારાજનું મંદિર છે ત્યાં આગળ. તો બ્લોકની અંદર એન્ડ સુધીમાં જોડાયેલા રહેજો, એન્ડ સુધી જોતા રહેજો, બ્લોકને મજા આવશે. તો મિત્રો, અહીંયાથી સેબર જવાનું છે, ને સેબરથી આપણે કડા જશું સતી માતાજીના મંદિરે. તો જુઓ, સવારમાં સુરદાદો ગયા છે અને આપણે સેબર પહોંચી જવા આવ્યા છીએ. તો મિત્રો, આપણે સેબર પહોંચી ગયા છીએ. આ સેબરનું લોકેશન છે. ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ સેબર. ગોગા મહારાજનું મંદિર છે, તો ત્યાં આગળ મિત્રો જે આ દેખાય છે, આ ગોગા મહારાજનું મંદિર છે મારા બાપાનું. તો મિત્રો, આપણે વહેલા જતા રહ્યા તો આરતીનો ટાઈમ થઈ ગયો હતો, તો થોડી વાર બેસીએ તો એટલે આરતી ચાલુ થઈ જાય. તો આરતીમાં આપણે આરતી લઈ અને પછી અહીંયા નીકળવાનું છે. તો મિત્રો, જો આરતી ચાલુ થઈ ગઈ છે ફાઇનલી. नाथो मंगलयातनो हर मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षु मंगलयातनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। ब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देवं। धर्मनगरी से प्रभु महाराज की जय। शेष नारायण भगवान की जय। नागेश्वर महादेव की जय। रखेश्वर गुरु महाराज की जय। चामुंडा मात की जय। महाकाली मात की जय। विष्णु नारायण भगवान की जय। गजानन गणपति महाराज की जय। सरस्वती माता की जय। गौ माता की जय। जग्याभूम की जय। सनातन धर्म की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। તો મિત્રો, આપણે આરતી લઈ લીધી ને આરતી લઈને મિત્રો આપણે આવી ગયા પાછળ. તો પાછળ મિત્રો વડ છે, તો વડ પણ એવું કહેવા માનવામાં આવે છે કે અહીંયા ગોગા મહારાજનો વાસો છે. તો મિત્રો, આપણે દેવના પણ દર્શન કરી લઈએ. અહીંયાથી આપણે વ્યવસ્થિત રીતે દર્શન કરી. હા, અને મિત્રો, જે આ ગોગા મહારાજનું પાસે મંદિર છે, તો મંદિરમાં મિત્રો અહીંયાથી સાઈડમાંથી જે બારી છે, તો અહીંયાથી દર્શન કરવા પડે છે. કારણ કે મૂર્તિ આ રીતની છે, તો આગળથી દર્શન નથી થતા. તેમના દર્શન સાઈડમાંથી આ રીતે કરવા પડે છે. તો આપણે દર્શન કરી અને ચલો આવી ગયા પાછા ગોગા મહારાજને વ્યવસ્થિત રીતે હાથ જોડતીએ. તો આપણે મિત્રો ગુલાબનો ફૂલહાર લઈને આવ્યા હતા, તો મહારાજને આપી દીધો. મહારાજે ગોગા મહારાજને અર્પણ કરી દીધો, જેને ચડાવી દીધો. તો મિત્રો, આ જે છે બાજુમાં, તો આ જૂનું મંદિર છે, જે સર્પવાળું જે બનાવેલું છે, તો તે મંદિર છે. તો ત્યાં આગળ પણ આપણે દર્શન કરી લઈએ. અને અહીંયા આગળ આ રીતની મૂર્તિ મિત્રો છે, તો આપણે એમને પ્રદક્ષિણા કરી લઈએ. પ્રદક્ષિણા કરીને જોયું તો ચલો બહારથી તમને મંદિર બતાવી દઈએ. તો મિત્રો, ગોગા મહારાજના કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખવાનું ના ભૂલતા મિત્રો, જરૂરથી જ લખજો. તો ત્યાંથી આપણે આવી ગયા ઉપર જે શંકર ભગવાનનું મંદિર છે, તો ત્યાં આગળ જઈને શંકર ભગવાનના પણ મિત્રો દર્શન કરી લઈએ. તો શંકર ભગવાનના પણ આપણે દર્શન કરી લીધા ને તે કરીને આપણે પ્રદક્ષિણા કરી લીધી. તો અહીંયાથી આપણે જશું જે જૂના ગોગા મહારાજનું મંદિર છે રાફડાવાળું, તો ત્યાં આગળ આપણે જવાનું છે. તો ચલો અહીંયાથી હવે આપણે ત્યાં નીકળી જઈએ. તો મિત્રો, અહીંયાથી આ મંદિરથી આપણે 1.5-2 કિલોમીટર જેવું છે અહીંયાથી મંદિર. તો અહીંયાથી આપણે વળી ગયા અને સામે જ જો મંદિર છે,
તો આપણે અહીંયા જુઓ મંદિરે પહોંચી ગયા છીએ, જે આ મેન મંદિરનો આપણે ગેટ છે. તો આર્ય મિત્રો જૂનું મંદિર છે મહારાજનું, અને આ મંદિરના અંદર પણ જે એક ડેરડી બનાવેલી છે જૂની, તો તે પણ બહુ જૂની વર્ષો પુરાણી છે. તો ત્યાંથી આપણે જો અંદર આવી ગયા, અને અંદર આવીને હવે ગોગા મહારાજના દર્શન કરી લઈએ, અને ગોગા મહારાજના તમને પણ દર્શન કરાવું. તો મિત્રો જે આ અંદર જે મંદિર દેખાય છે, તો આ બહુ જૂનું મંદિર છે, બહુ પુરાણિક મંદિર છે મિત્રો. તો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખવાનું ના ભૂલતા મિત્રો, જરૂરથી જય ગોગા મહારાજ લખજો. અને ત્યાંથી આપણે જે એમના જે પૂજારી હતા ગુરુ મહારાજ, તો તેમની ગાદી હતી, તો આપણે ગાદીના પણ એના દર્શન કરી લીધા. દર્શન કરીને મિત્રો જે આપણે નીચે આવી ગયા, તો નીચે એમની જે સમાધિ છે, તો સમાધિના પણ આપણે દર્શન કરી લીધા, જે મહારાજના ગોગા મહારાજના ભગત હતા. તો અહીંયાથી હવે આપણે નીકળશું, અને હવે આપણે જઈ રહ્યા છીએ કડા જઈને આપણે ગાડી મૂકેલી છે, તો ગાડીને વિઝિટ કરવા માટે જવાનું છે. તો તેની પણ તમને વિઝિટ કરાવીશ. બ્લોગને એન્ડ સુધી જરૂરથી જોજો. ફાઇનલી આપણે કડા પહોંચી ગયા છીએ, અને કડા પહોંચીને આપણે જે ગાડી છે તે ગાડી પાર્કિંગમાં લગાડી દીધી છે, અને ગાડી પાર્કિંગમાં લગાડીને આપણે સીધા પહોંચી ગયા મંદિરે. તો મંદિરે જઈને માતાજીના દર્શન કર્યા, સધી માતાજીના મેં પણ દર્શન કર્યા, અને તમે પણ મિત્રો દર્શન કરો. અને મિત્રો આજુબાજુ જોયું તો ટ્રાફિક બહુ હતી, કારણ કે રવિવાર છે. તો રવિવારની આ મિત્રો દેખાય છે જે રોયણ છે, તે રોયણના નીચે માતાજીનું મંદિર છે. તો મિત્રો માતાજીનું દર્શન કરી અને હવે આપણે આવી ગયા છીએ બારે. તો બારે આવીને જોયું તો જુઓ બાળકોનો જે મેળો લાગેલો છે સામે જ માતાજીના મંદિરના એક્ઝેક્ટ સામે જ છે મિત્રો. તો કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો કે જે આ ચકડોળ દેખાય છે, અને આ લોકો જે ચકડોળામાં બેઠા છે, તો આ ચકડોળ નાના બાળકો માટે છે કે આ રીતના મોટા માણસો માટે છે. તો મિત્રો મેં તો આ લોકોને ના પાડ્યો, તો આપણા સંગાત જ છે મિત્રો. તો આ લોકોને ના પાડ્યો તો કે આ તો નાના બાળકો માટે છે, તમે તમારાથી ના બેસાય આના અંદર. તો અમારા બધા જબરદસ્તી આ જેવી. તો એ અંદર જુઓ આ રીતના મોજ લઈ રહ્યા છે ચકડોળની, અને આપણે અહીંયાથી બહાર જ ઊભા મસ્ત રીતે જોઈ અને મોજ લઈ રહ્યા છીએ. તો એમને ચલો ફરી રહેવા દે. અહીંયાથી આપણે જવાનું છે મિત્રો ગોગા મહારાજના મંદિરે. જે ગોગા મહારાજ આપણે દાસદ કરીને જે ગામ છે ત્યાં આગળ જે દાસદિયા ગોગા મહારાજ છે, તો ત્યાં આગળ તો તેમના પણ જુઓ તમને દર્શન કરાવું, હું પણ કરું ને તમે પણ કરો. તો દર્શન કરો મિત્રો, અને જય ગોગા કોમેન્ટમાં જરૂરથી લખજો મિત્રો. અને ત્યાંથી મિત્રો દર્શન કરી અને એક્ઝેક્ટ આપણે આવી ગયા છે બારે. તો બહારનું લોકેશન કંઈક આ રીતનું છે. તો મિત્રો અહીંયા વ્યવસ્થિત રીતે દર્શન થઈ ગયા, અને હવે આપણે જઈએ છાપી. તો મિત્રો આપણે આવી ગયા છાપી. તો છાપી જઈને જોયું તો આપણી જીપ્સી જે છે તે આપણે એની તે મોડિફાઈ કરવા જે મૂકેલી છે, તો તેનું કામકાજ મિત્રો ચાલુ છે. તો આ રીતનું જુઓ, અત્યારે તો આપણને ખ્યાલ નહીં આવે, પણ અત્યારે કામકાજ ચાલુ છે આ રીતનું. તો આપણે કારીગરને મળી લીધા, અને કારીગરને પૂછ્યું તો કારીગરે કીધું કે હજી 10 થી 15 દિવસ લાગશે. ત્યાં સુધી જે ચટિંગ છે તે હું ફાઇનલ કરી દઉં, ને પછી તમને કોલ કરીશ, તો તમે જોવા આવજો કે કઈ રીતનું છે. તો મિત્રો જોજો એન્ડ સુધી. અને મિત્રો હવે આપણે લાગી ગઈ છે ભૂખ, તો આપણે જમી લઈએ. તો આપણે હોટલમાં જઈએ મસ્ત, અને હોટલમાં જઈને આપણે જમી લીધું. જમીને આપણે જતા રહ્યા પાલનપુર. તો પાલનપુર જઈને આપણે ગાડીના અંદર જે ઓઇલ ચેન્જ કરાવવાનું હતું, તો મિત્રો ઓઇલ ચેન્જ કરાવી દઈએ, કારણ કે ગાડી આપણે બહુ ફેરવવાની હોય છે. તો ઓઇલ ચેન્જ કરાવવું પણ જરૂરી છે, અને ઓઇલ ચેન્જ કરાવીને બહુ ટાઈમ થઈ ગયો. મિત્રો ફોલો કરવાનું ના ભૂલતા.